અંદર અવારનવાર ગોળીબારની ઘટનાઓ બની રહી છે કે જેમાં માસૂમ લોકો ભોગ બની રહ્યા છે। ત્યારે આ વખતે ચિલ્ડ્રન્સ વોટર પાર્કની અંદર આતંક મચ્યો કે જેમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા, 2 બાળકો અને 8 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। ત્યારે હુમલાખોર ખુદ પણ મૃત્યુ પામ્યો છે આની અંદર। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। ઘટનાઓ સામે આવી રહી છે અવારનવાર દિવસ। ત્યારે આ વખતે ચિલ્ડ્રન્સ વોટર પાર્કની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે, જ્યાં રોસ્ટેસ હિલ્સના ચિલ્ડ્રન્સ વોટર પાર્કની અંદર 2 બાળકો સહિતના 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે તે હુમલાખોર પોતાની ગાડીમાંથી ઉતરી અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો હતો અને ત્યારબાદ વોટર પાર્કની નજીક આવેલા ઘરની અંદર છુપાઈ ગયો હતો। પોલીસ વિભાગ દ્વારા તે ઘરને ચારેય સાઈડથી ઘેરી લેવામાં આવ્યું હતું અને પ્રવેશતા જ તે વ્યક્તિ મૃતક હાલતમાં મળ્યો છે। ત્યારે તે વ્યક્તિની બધી જ શોધખોળ ચાલુ છે કે તે વ્યક્તિ ક્યાંથી આવ્યો તો, શું કામ આવ્યો તો અને શું કામે તે ચિલ્ડ્રન્સ વોટર પાર્કની અંદર આટલી ફાયરિંગ કરી રહ્યો હતો। ઓકલેન્ડ કન્ટ્રીના પોલીસના જણાવ્યા મુજબ એ જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ 5 વાગ્યા આસપાસ રોસ્ટેસ હિલ્સના ચિલ્ડ્રન્સ વોટર પાર્ક પાસે આવ્યો હતો અને પોતાની ગાડીમાંથી ઉતરી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 9 mm સેમી ઓટોમેટિક ગ્લવ્સથી 28 રાઉન્ડ ફાયરિંગ ચાલુ કર્યું હતું। ત્યારે તે જગ્યા પરથી 1 બંદૂક અને 3 મેગેઝીન મળી છે અને માનવામાં આવી રહ્યું છે કે તે બંદૂકથી જ ફાયરિંગ કરાયું છે। સવાલ તો એ ઉપાડવામાં આવે છે કે અમેરિકામાં રહેતા લોકો હવે સુરક્ષિત છે કે નહીં। ત્યારે આવી તમામ જ ઘટનાઓ મોટા લોકો માટે થઈ જતી હતી, ઐતિહાસિક જગ્યાઓ પર થતી હતી। ત્યારે હવે આવી ઘટનાઓ, ફાયરિંગ જેવી ગંભીર ઘટનાઓ ચિલ્ડ્રન્સ વોટર પાર્ક જેવી જગ્યામાં થાય છે। તો આ ચિંતાજનક પ્રશ્ન છે કે અમેરિકામાં રહેતા લોકો સુરક્ષિત છે કે નહીં। આવી ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।